નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તારીખ 7/2/2026ના રોજ લેવાયેલ ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જે નવોદયની પરીક્ષા હતી એના ઓરિજિનલ પેપરનું બી કેટેગરીનું સાચું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, આ બી કેટેગરીનું પેપરનું સોલ્યુશન છે જે વિદ્યાર્થીઓને કેટેગરી વાઇઝ અલગ અલગ પ્રશ્નોના ક્રમ અલગ અલગ હોઈ શકે છે. એટલા માટે તમે પ્રશ્નો શોધી અને તમે જાતે ટીક કરી અને સોલ્યુશન કરી શકો છો. ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. બીજા જે તમારા મિત્રો હોય જેમને પણ એક્ઝામ હતી એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, આપણે હિન્દી મીડિયમમાં પેપર હતું જેમાં જુઓ તમારે હિન્દી ટોટલ 1 થી 15 પ્રશ્ન હતા, અંગ્રેજીના પણ 15 પ્રશ્ન હતા, ગણિતના 35 અને વિજ્ઞાનના હતા 35, એટલે ટોટલ 100 ગુણનું તમારે પેપર હતું. કોઈ નેગેટિવ માર્કિંગ હતું નહીં. એમાં જુઓ હવે મિત્રો, પહેલો પ્રશ્ન આપેલ છે कि नीचे दिए गए शब्दों में से कौन सा शब्द अनेकार्थी है, मतलब कि कया शब्दना अनेक अर्थ थाय छे. तो पहलाમાં જવાબ મિત્રો આવશે એ ફલ, કારણ કે ફલના અનેક અર્થ કયા થાય? એક ફલ એટલે ખાવાનું ફળ થાય અને એક ફલ એટલે પરિણામ પણ થાય. બીજું છે શુદ્ધ વાક્ય કા ચયન कीजिए, તો એમાં જવાબ આવશે સી કે पटना बिहार की राजधानी है. ત્રીજો, मन चंगा तो कठौती में गंगा लोकिती का अर्थ है, तो એમાં જવાબ આવશે બી शुद्ध या पवित्र मन ही तीर्थवत होता है, ऑप्शन बी. પછી આગળ પ્રશ્ન હતો મિત્રો ચોથો કે छोटा मुंह बड़ी बात का अर्थ है, तो એમાં જવાબ આવશે બી કે अपनी हैसियत से बढ़कर बात करना. પછી પાંચમું, मैंने आपको कहीं देखा है, उपयुक्त वाक्य में रेखांकित पद मैंने હતું એનું ખાલી જગ્યા વાચક સર્વનામ है, તો પાંચમામાં જવાબ આવશે બી મધ્યમ પુરુષ. પછી મિત્રો આગળ છઠ્ઠો પ્રશ્ન જેમાં જુઓ શુદ્ધ રૂપ છાંટીએ એટલે કે શુદ્ધ રૂપ ગોતવાનું હતું, તો એમાં એ જવાબ આવશે રાષ્ટ્રીય, જે એ છે. સાતમું છે અનુરાગ કા વિલોમ શબ્દ, અનુરાગનું વિરોધાર્થી શબ્દ શું થાય? તો વિરાગ થાય, તો ઓપ્શન ડી જવાબ આવશે. આઠમું, નીચ કા પર્યાયવાચી શબ્દ નહીં હે, હવે આમાંથી નીચનું પર્યાયવાચી એટલે કે સમાનાર્થી કે શબ્દ કયું નથી? તો આઠમામાં ડી જવાબ આવશે નકલી. नवमों છે जिस वाक्य में एक उद्देश्य और एक विधेय रहता है वाक्य को क्या कहते हैं, तो एमा जवाब आवशे ऑप्शन ए साधारण वाक्य. 10मो, कोई मधुर गीत सुनाइए, तो एमा रेखांकित पद पर छे जे मधुर ए शुं छे? तो 10मां जवाब आवशे डी ए विशेषण छे. पछी तमारे जुओ फकरो आपेलो हतो एना उपरथी तमारे प्रश्नोना जवाब आपवाना हता. तो 11मुं छे कि अनुच्छेद का लेखक पुलकित क्यों उठाता है, तो 11मां जवाब आवशे सी गांव की मिट्टी में बसी आत्मीय सुगंध के एहसास से. ओके. પછી 12मुं જેમાં છે अब राहत किसी क्षेत्र में दिखाई नहीं देना क्योंकि, तो એમાં જવાબ આવશે મિત્રો ડી કે સર્વત્ર નલકુશો में ऊंचाई हो रहना, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. 13મું अनुच्छेद का लेखक गांव को देखकर दुखी है क्योंकि, तो એમાં જવાબ આવશે 13મામાં ऑप्शन ए कि विपन्नता और पिछड़ापन इसे धुन की तरह खाए जा रहा था. 14मुं છે बैलों के कंधों पर हल्का कम दिखाई देने लगे हैं, तो कहाँ गया है क्योंकि, तो એમાં જવાબ આવશે 14મામાં सी कि बैलों की जगह ट्रैक्टर और नए यंत्र औजार आ गए हैं. 15मुं गांव की मानसिकता और पारंपरिक आचार व्यवहार प्रभावित हुए हैं क्योंकि, तो 15माમાં જવાબ આવશે ડી. પછી આપણે હવે 15 હિન્દીના પ્રશ્ન પૂરા. હવે આગળ 16થી અંગ્રેજીના ચાલુ કરીશું. જેમાં જુઓ 16મું છે કે ટેમ્પરેચર્સ આર રિઝાઇંગ ડ્યુ ટુ, તો એમાં 16મામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગ્રીન હાઉસ ગેસીસ. ઓકે. ટેમ્પરેચર આર રાઇઝિંગ મતલબ કે તાપમાન વધે છે, એનું કારણ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગ્રીન હાઉસ ગેસીસ. પછી 17મું છે ધ એક્સપ્રેશન ધ આર્ટિક કુડ બી આઈસ ફ્રી મીન્સ ધેટ, એનો મતલબ શું થાય? 17મામાં આવશે સી ઓલ આર્ટિક્સ આઈસ વિલ હેવ મેલ્ટેડ. 18મું હ્યુમન્સ એક્ટિવિટીઝ આર એટ ધ રૂટ ઓફ ધીસ ફિનોમિયન ધ ટર્મ ધીસ ફિનોમિયન રેફર્સ ટુ, તો એમાં જવાબ આવશે 18મામાં બી કે મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર. પછી 19મામાં જુઓ મિત્રો, હવે આપણે ફકરો આપેલ છે એમાં આપણે એક યોગ્ય શબ્દ પસંદ કરી અને ફકરો પૂરો કરવાનો હતો. તો 19મામાં તમને ડાયરેક્ટ જવાબ કહી દો, એમાં ઓપ્શન એ આવશે ધ. પછી 20મું છે એમાં જવાબ આવશે મિત્રો બી એટલે કે હેઝ બીન. પછી 21મામાં જવાબ આવશે ડી સિન્સ અને 22મામાં જવાબ આવશે એ બીકોઝ. ઓકે. હવે 23મો પ્રશ્ન
જેમાં આપણે વાક્ય વાંચી અને સાચું ઓપ્શન જે પેસિવ વોઇસમાં હોય ને એ પસંદ કરવાનું હતું. તો 23માં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ધ કાઉઝ વેર ફોરગોટન બાય બીના. હવે જો મિત્રો 24માં, જેમાં જવાબ આવશે આપણે ઓપ્શન ડી, ક્રુઅલ. કારણ કે ઓપોઝિટ મિનિંગ લખવાનો હતો કાઇન્ડનો. કાઇન્ડ એટલે દયાળુ થાય, તો ક્રુઅલ એટલે શું થાય? ક્રૂર થાય. તો ઓપ્શન ડી જવાબ આવશે. પછી 25માં એમાં લખવાનું છે આપણે, જવાબ આવશે બી, ઓપ્શન બી, બીઝી. 26માં છે એમાં જવાબ આવશે ઓપ્શન બી, મસ્ટ હેવ. પછી 27માં જેમાં જવાબ આવશે આપણે બી, વેરી લિટલ. 28માં છે એમાં જવાબ આવશે એ, વિશ. 29માં છે એમાં જવાબ આવશે મિત્રો ડી, કે વેંકટ આસ્કડ અનિતા ઇફ શી વુડ કમ વિથ હિમ ટુ ધ માર્કેટ. 30માં એમાં ડી જવાબ આવશે, એથિએસ્ટ. પછી આગળ હવે આપણે ગણિતના પ્રશ્નો જોઈશું, જેમાં 31માં છે એનું સાદુરૂપ આપવાનું હતું. તો 31માં જવાબ બી આવે મિત્રો, 500 જવાબ થશે આનો. 32માં છે એમાં જવાબ આવશે ઓપ્શન બી, 8 દિન. 33માં છે એમાં જવાબ આવશે સી, 10⁻⁴ સેમી. 34માં છે એમાં જવાબ આવશે ઓપ્શન બી, 144. 35માં જવાબ છે એમાં ઓપ્શન એ આવશે 5. પછી આગળ 36માં છે જેમાં જવાબ થશે મિત્રો સી, 75 ઓકે. 37માં છે એમાં જવાબ આવશે બી, 1/3. હવે જે વિદ્યાર્થીઓને જો ક્રમ આડાવાળા હોય ને તો તમે ટીક કરી શકો છો. પ્રશ્ન જોઈ અને પછી પાછળથી તમે મેચ કરી શકો છો. ઓકે, વિડીયોને પોઝ કરી તમે પ્રશ્ન શોધી અને એટલેથી શરૂઆત કરી શકો છો. પછી 38મો પ્રશ્ન જેમાં જવાબ આવશે સી. 39મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 12/1. 40મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે એ, 25 મીટર. 41મો પ્રશ્ન છે, આનું સોલ્યુશન મિત્રો કરેલું છે, ડાયરેક્ટ જવાબ કહું છું. 41માં જવાબ આવશે બી, 30°. પછી આગળ 42મો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે ડી, 90°. 43મો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે સી, 80 અને 100. પછી 44મો પ્રશ્ન જેમાં તમને પાઈ ચાર્ટ આપેલો હતો, પ્રશ્નોનો જવાબ આપવાના હતા. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, હિન્દી. 45મો પ્રશ્ન એમાં જવાબ આવશે બી, 16. પછી આગળ 46મો પ્રશ્ન જેમાં જવાબ આવશે બી, 64. 47મો પ્રશ્ન જેમાં છે જો निम्नलिखित में से कौन सी संख्या पूर्ण कण नहीं है? तो 47માં જવાબ આવશે એ, 100 એક પૂર્ણ કણ નથી. 48મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન એ, 5. 49મો પ્રશ્ન જેમાં એક્સનું માન શોધવાનું હતું તો એમાં ડી જવાબ આવશે 17. 50મો પ્રશ્ન જેમાં આપણે જવાબ આવશે ઓપ્શન બી, 77. ઓકે, ડાયરેક્ટ જવાબ કહું છું કારણ કે મિત્રો વિડીયો ખૂબ લાંબો થશે, તમારું સોલ્યુશન સાચું થાય એટલા માટે. 51મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો સી, 115. 52માં જવાબ આવશે ઓપ્શન એ, -20. 53માં જવાબ આવશે સી, 16/3. 54મો પ્રશ્ન એમાં જવાબ થશે ડી, 5z નો ઘન 4y નો વર્ગ અને 2x નો ઘન. 55મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ડી, 5x - 4y. પછી 56મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી, 19,683. 57મો પ્રશ્ન એમાં બી જવાબ આવે કે 12, 15 અને 17. 58મો છે જેમાં ડી જવાબ આવશે 4. 59મો પ્રશ્ન એમાં પણ બી જવાબ આવશે બી, એટલે કે 4. 60મો પ્રશ્ન એમાં જો ઘનમૂળ શોધવાનું હતું ને પછી સરવાળો કરવાનો હતો તો 60માં જવાબ આવશે ડી, 3.6. પછી 61મો પ્રશ્ન જેમાં જવાબ આવશે એ, 331. 62મો પ્રશ્ન એમાં સી જવાબ આવશે 45%. 63મા પ્રશ્નમાં એ જવાબ આવશે. 64મો પ્રશ્ન છે એમાં જવાબ થશે બી, 55. પછી 65મા પ્રશ્નમાં જવાબ આવશે સી, 1250. હવે જો મિત્રો આપણે આવશે સામાન્ય જ્ઞાન એટલે કે વિજ્ઞાનના પ્રશ્નો. ओके, જેમાં 66મો છે જુઓ, गरज वाले तूफानों के बनते समय धनात्मक आवेश एकत्र होता है, तो एम ए जवाब आए कि बादल के ऊपरी छोर के निकट. 67मो, भूकंप के लिए पृथ्वी की निम्नलिखित में से कौन सी एक सतह जिम्मेदार होती है, तो एम बी जवाब आवशे कि भूपर पट्टी. ओके.
68वां, धातुओं की वस्तुओं पर विद्युत लेपन के लिए निम्नलिखित में से किसका उपयोग नहीं किया जाता है? तो 68वां में सी जवाब आवे, क्रोमियम। પછી 69 कि तनिष्ठा एक बड़े समतल दर्पण के सामने 12 मीटर दूर खड़ी है, उसको प्रतिबिंब से 6 मीटर की दूरी बनाए रखने के लिए कितना चलना होगा? तो 69 में डी जवाब आवे, 15 मीटर। 70 एम जवाब बी आवशे, 70 अंश। 71 में जवाब आवशे ऑप्शन ए। 72 में जवाब आवशे मित्रों सी के सभी विशेष क्षेत्रीय पौधे तथा जंतु। પછી 73 में जवाब आवशे ऑप्शन बी कि शुक्राणु 1 और 3। ओके, 1 और 3। પછી 74 में जवाब आवशे डी कि लक्ष्य स्थल हार्मोनों के प्रति अनुक्रिया करता है और शरीर में परिवर्तन दिखाई पड़ते हैं। પછી 75 में आवशे 74 में डी एटले जो कि 1, 3, 2 અને 4 એ ઘટનાક્રમમાં ગોઠવાના હતા ને, તો એ પ્રમાણે ગોઠવવામાં થશે 1, 3, 2 અને 4। પછી 75 માં એ જવાબ આવે, પાણી કા દાબ। 76 પ્રશ્નમાં જવાબ આવશે सी के आशुद्ध जल। 77 में जवाब आवशे बी, उष्मीय और रासायनिक प्रभाव। 78 में जवाब बी आवे, 2 हर्ट्ज थी 2 सेकंड। ओके, પછી 79 में जवाब आवशे ए कि पृथ्वी का वह भाग जहाँ जीवित जीव पाए जाते हैं। પછી આગળ 80 में जवाब आवशे सी कि जलवायु में अत्यधिक शीत स्थिति से बचाव के लिए। 81 में जवाब आवशे बी, सीधा और वस्तु के समान आकार का। પછી 82 में जवाब आवशे साइलो का उपयोग होता है, तो 82 में ए जवाब आवे कि अनाज के बीजों के दानों को भूसे से अलग करने में। પછી 83 में एम डी जवाब आवे कि 1 और 4। ओके, પછી 84 एम बी जवाब आवशे कि खरपतवार में पुष्पण और बीज बनने के बाद। પછી 85 જેમાં જવાબ આવશે એ, શૈવાલ તથા જીવાણુ। 86 માં જવાબ આવશે સી, જે જોડકું છે પહેલામાં ત્રીજું આવે, બીજામાં ચોથું આવશે, ત્રીજામાં બીજું અને ચોથામાં પહેલું। આ રીતના જોડકા જોડવાના હતા, તો એટલા માટે જવાબ શું આવશે મિત્રો? એમાં સી આવશે। ઓકે, પછી આગળ 87 માં બી આવશે કે કોક। પછી 88 માં આવશે એ, જીવાણુ। પછી 89 એમાં જવાબ આવશે મિત્રો ડી, સ્વતઃ દહન। 90મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી, કાર્બન ડાયોક્સાઇડ। 91મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, ખનિજ। 92મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો सी, 2 और 4। પછી 93મા પ્રશ્નમાં જવાબ આવશે डी, गाय। 94મો પ્રશ્ન છે, જેનો જવાબ થાય મિત્રો ઓપ્શન બી કે જો ઘટનાક્રમ પ્રમાણે કોણથી કોણ મોટું છે ને એ પ્રમાણે લખેલું છે, તો ઓપ્શન બી સાચો આવશે। 95મો જવાબ છે, એમાં જવાબ આવશે ઓપ્શન એ, બી। ઓકે, પછી 96માં જવાબ સી થાય, જેમાં 1, 3 और 4 આવશે। અને 97 છે, એમાં જવાબ આવશે બી કે થાઇરોઇડ ગ્રંથિ से उत्पादित थायरोक्सिन हार्मोन। હવે 98માં જોઈશું આપણે। 98માં જવાબ આવશે ઓપ્શન ડી, લોટનિક, સ્થૈતિક અને સર્પી। પછી 99મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, खुरदरा बनाया जाता है। અને 100મા પ્રશ્નમાં જવાબ આવશે सी, 20 हर्ट्ज से 10,000 हर्ट्ज। ओके, तो मित्रों आ थी गયું આપણે 100 પ્રશ્નનું તારીખ 7/2/2026 રોજ લેવાયેલ નવોદયના પેપરનું સોલ્યુશન। તો અમુક પ્રશ્નોમાં ભૂલ કદાચ હોઈ શકે તો તમે કોમેન્ટ બતાવજો। લગભગ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન સાચું છે, કારણ કે ઉતાવળમાં આપણે સોલ્યુશન કર્યું છે। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।